શિયાળામાં પાલક અને ઘણી બીજી ભાજી ખૂબ જ મળતી હોય છે, તો આ 4 મહિના આપણે તેને ખૂબ જ ખાવી જોઈએ. હલો, હું દર્શના શાહ. આજે મેં તમારી સાથે પાલક સૂપની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં પાણી ઉકાળવા મૂકી દીધું હતું અને એક જોડી મેં પાલક લીધી છે. આ પાલકને આપણે સમારીને દાંડી કાઢી નાખવાની છે અને ગરમ પાણીમાં તેને નાખીને મીઠું અને સોડા નાખીને થોડી 2 થી 5 મિનિટ માટે થવા દઈશું અને તેને આપણે ગાળીને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે એક મિક્સર જારમાં થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે અને તમે જોઈ શકો છો કે આ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકશું. તેમાં બટર લેવાનું છે. બટરને થોડું પીગળવા દેવાનું છે. થોડું પીગળ્યા બાદ આપણે તેમાં પાલકની પેસ્ટ નાખી દઈશું અને તેને 2 મિનિટ માટે હલાવી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું. હવે આમાં મીઠું, પિંચ સાકર, કાળા મરીનો પાવડર, તજનો પાવડર અને જાયફળનો પાવડર નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. સાકર આમાં ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ બી કરી શકો છો. હવે આને બરાબરથી મિક્સ કર્યા બાદ આમાં આપણે અડધો કપ દૂધ નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે હવે આને મીડિયમ ફ્લેમ પર થોડું થવા દઈશું. હવે આમાં કોર્નફ્લોર અને થોડું પાણી નાખીને મેં પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરી દેવાની છે અને આને પણ આપણે મિક્સ કરી દેવાનું છે. પણ આ પેસ્ટ નાખ્યા બાદ આપણે તરત ફટાફટ હલાવવાનું છે, નહીં તો ગાંઠ પડી જાય છે. હવે આને થઈ ગયા બાદ મિક્સ થોડી મલાઈ નાખી દઈશું અને તેને પણ મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે હવે આ સૂપ સર્વ કરવા માટે રેડી છે. તો આમાં ઉપર તમે મલાઈ કે ક્રીમ નાખીને તેને સર્વ કરી શકો છો. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો જો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.